બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે સૌથી મોટા અમદાવાદમાં ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે। અમદાવાદનો ખાડિયા અને કાલુપુર વિસ્તાર ખાડિયામાં પોળોમાં જઈ મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। ખાડિયા વિસ્તાર કે જ્યાં પૂર્વ ધારાસભ્ય સહિતના એક કાર્યકરો સ્પીકર વડે જઈ રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘરની બહાર નીકળો, ગરમીને ભૂલી જાઓ અને મતદાન કરવા આવો। આ પ્રકારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત એ ભાજપના કાર્યકરો કે જે ખાડિયાની પોળોમાં જઈ રહ્યા છે અને સ્પીકર વડે લોકોને અપીલ કરી રહ્યા છે કે મતદાન કરવું અનિવાર્ય છે અને હવે જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ મતદાન કરવું પણ એટલું જ સરળ રહેશે, કારણ કે ગરમીનો જે પ્રકોપ છે તે ક્યાંક ને ક્યાંક ઓછો થતો હોય છે। એટલે કે હજુ પણ સમય છે, હજુ પણ 5 વાગ્યા છે, હજુ પણ લગભગ 55 મિનિટ જેટલો સમય બાકી હોય અને એ સમયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું અનિવાર્ય હોય તે પ્રકારનું હાલ લોકોને જણાવવામાં આવી રહ્યું છે। એ ભાજપના કાર્યકરો હોય, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ હોય છે અને 42 ડિગ્રીથી પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને 42 ડિગ્રીથી પણ વધુ આ ગરમીનો પારો વધ્યો અને તેવામાં જ હવે ગણતરીના 1 કલાક બાકી છે અને તેવામાં જ હવે લોકો મતદાન કેન્દ્ર ઉપર આવે તે માટે તમામ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો ખાડિયા વિસ્તારના કે જ્યાં પોળોના છે કે ત્યાં તમામ લોકોને મતદાન કરવા માટે આહ્વાન છે ત્યાં કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય છે ભૂષણભાઈ, તેમની સાથે વાત કરશું। ભૂષણભાઈ, શું કહેશો, લોકોને મતદાન કેન્દ્ર ઉપર લાવવા કેટલો પ્રયાસ કરાય? અસહ્ય ગરમીને કારણે 12:30-1 વાગ્યા પછી અચાનક મતદારોની અંદર ગરમીને કારણે જે નિરુત્સાહ દેખાતા ભારતીય જનતા પાર્ટી ખાડિયાવાડના કાર્યકર્તા દરેક પોલની અંદર મતદાન મથક સુધી પહોંચાડવા માટે લોકતંત્રમાં તેના મતનો અધિકાર ન છીનવાઈ રહે, ન પડ્યો રહે અને સુશાસનની વિકાસ યાત્રાને વેગ મળતો રહે તે દ્રષ્ટિએ મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે પોળોની અંદર ક્યાંક ઢોલ નગારા સાથે, ક્યાંક થાળી વેલણથી વગાડીને, ક્યાંક મેગાફોન માઇકથી અને ટેલિફોનિક સંદેશાઓ, રૂબરૂ સંદેશાઓ આપી મતદારોને મતદાન પેટી સુધી પહોંચાડવા માટે સતત જનપ્રયાસ છેલ્લા 1-1.5 કલાકથી આ વિસ્તાર અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરી રહે છે અને 6 વાગ્યા સુધી આ મતદાર પરિવારના સભ્યને મતપેટી સુધી પહોંચાડવા અથાગ પરિશ્રમ આ રીતે કરશે। અથાગ પરિશ્રમ છે તે કરી રહ્યા છે। અત્યારે હાલ અમદાવાદના જે તમામ કાર્યકરો છે તે લોકો તમામ જગ્યાએ મતદાન કેન્દ્ર ઉપર આવે અને મત કરે તે માટેનું સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે એક કાર્યકરો માટે પણ એક મોટી ચેલેન્જ છે કે જે જોવા મળી રહી છે કે જે મતદાન કેન્દ્રો ઉપર મતદારોને લાવવા માટે। કેમેરા પર્સન રોશન સાથે મિહિર સોની, TV9।